નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં. તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારપૂર્વક. ભુજ માંડવી રોડ પર દહીસરા નજીક આખલા સાથે બાઇક ભટકાતા યુવાનનું મોત થયું હોવાનો મામલો સામે આવ્યો છે. મળતી વિગતો મુજબ ભુજના અંજલિનગરમાં રહેતા પાર્થ સુનેસરા નામનો યુવક બાઇક લઈને જતો હતો, ત્યારે સામેથી આવતા આખલા સાથે ટક્કર થતા ગંભીર ઇજાઓ થઈ હતી, જેથી તેને જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. તો મુન્દ્રા તાલુકાના ગુંદાલા ગામે આવેલ કંપનીમાં ઊંચાઈએથી પટકાતા યુવાનનું મોત થયું હતું. મળતી વિગતો મુજબ મૂળ ઉત્તરાખંડના હાલે ગ્રેવિટા કંપનીની લેબર કોલોનીમાં રહેતા સુભાન મહેરબાન ઉર્ફે દિલાવર અયુબ ગાડે નામનો યુવાન 22 વર્ષીય ગ્રેવિટા કંપનીમાં લોખંડના શેડના કામ માટે ઉપરના ભાગે ચડ્યો હતો અને પતરા લગાવવાનું કામ કરતો હતો, ત્યારે સેફટી બેલ્ટનો હૂક એંગલમાં નાખવા જતા એંગલ પરથી પગ લપસ્યો હતો, જેથી જમીન પર પડી જતા ગંભીર ઇજાઓ થઈ હતી, જેના કારણે મોત થયું હતું, જેથી પ્રાગપર પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. બીજી તરફ ભચાઉમાં મોબાઈલની દુકાનમાં ઇલેક્ટ્રિક કામ કરતી વખતે યુવાનનું મોત થતા અરેરાટી ફેલાઈ ગઈ હતી. મળતી વિગતો મુજબ ઉપલાવાસમાં રહેતા 26 વર્ષીય વિષ્ણુ લુહાર નામનો યુવક દુકાનમાં ઇલેક્ટ્રિક કામ કરતો હતો, ત્યારે કરંટ લાગતા સારવાર માટે ખસેડાયો હતો. જોકે સારવાર દરમિયાન તેનું મોત થતા પરિવારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. ભુજમાં ન્યૂ સ્ટેશન રોડ પર પંજાબ બેંકની સામે આવેલ રિયલ ફૂટવેર નામની દુકાનમાંથી એમડી ડ્રગ્સ પકડાયું હતું. આ સાથે યુવકની ધરપકડ કરવામાં આવી છે. મળતી વિગતો મુજબ એસઓજીના નરેન્દ્રસિંહ ઝાલા અને રઘુવીરસિંહ જાડેજાને બાતમી મળી હતી કે ન્યૂ સ્ટેશન રોડ પર રિયલ ફૂટવેર નામની આરોપીના કબજાની દુકાનમાં એમડી ડ્રગ્સ રાખેલું છે. બાતમીના આધારે તપાસ કરીને આરોપી સુરલપીટ રોડ પર રોયલ સિટીમાં રહેતા 29 વર્ષીય અબ્દુલ ગની અકબર અલી મેમણને ઝડપી લીધો હતો. તેની પાસેથી 75,000નું 7.5 ગ્રામ એમડી ડ્રગ્સ કબજે કરવામાં આવ્યું હતું. આ સાથે 3 મોબાઈલ, 15,000 રોકડા તેમજ સીસીટીવી, ડીવીઆર વગેરે મળી 1,38,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. એ ડિવિઝન પોલીસમાં નાર્કોટિક્સનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ઓનલાઈન ક્રિપ્ટોકરન્સીમાં વધુ વળતરની લાલચ આપીને ગાંધીધામના નોકરિયાત આધેડ સાથે ઠગાઈ કરવામાં આવી હતી, જેમાં તેઓએ 56,47,000 ગુમાવ્યા હતા. મળતી વિગતો મુજબ મૂળ મહારાષ્ટ્ર, હાલમાં ગોપાલપુરી ખાતે રહેતા કિશોર નરગુંદરના જણાવ્યા પ્રમાણે ટેલિગ્રામમાં દીપા નામની યુઝરે પરિચય કેળવી પોતાની ઓળખ કેમ્ફોઝ ફાઇનાન્સના રિસેપ્શન મેનેજર તરીકે આપી હતી અને ગ્રુપમાં એડ કરી સંપર્ક કરાવી ફરિયાદીને ઓનલાઈન ક્રિપ્ટોકરન્સી, શેર માર્કેટ, બિટકોઇન, ડોકોઇનમાં રોકાણ બાબતેના મેસેજ મોકલાવ્યા હતા. કસ્ટમર કેર સાથે વાત કરાવીને શેર માર્કેટમાં વધુ પૈસા કમાશો તો એવી લાલચ આપી હતી. ઓનલાઈન એપ્લિકેશનમાં 61 લાખ રૂપિયા નફો બતાવતા હતા, પરંતુ રૂપિયા ઉપડ્યા નહીં. દીપા, અનુભવ ગોયલ, આશુતોષ કુમાર સહિતનાઓએ રોજ 20 થી 30% નફો મળશે તેમ જણાવી ઠગાઈ કરી હતી, જેથી ગાંધીધામ સાયબર ક્રાઇમ પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવતા તપાસ હાથ ધરાઈ છે. કચ્છની આંતરરાષ્ટ્રીય બોર્ડર ચુસ્ત પહેરા વચ્ચે અવારનવાર પાકિસ્તાની પકડાય છે. તેમાં પણ ખાસ કરીને વાગડ બોર્ડર પ્રેમી પંખીડાઓ માટે જાણીતી બની ગઈ છે. તેવામાં પાકિસ્તાનના થરપારકરમાં પ્રેમ કરવા ન મળતા યુવક યુવતી સરહદ પાર કરીને ભારતમાં આવી ગયા હતા. ખડીરમાં લાકડા કાપવાની મજૂરી કરતા હતા, ત્યારે લોકોને શંકા જતા મામલો સામે આવ્યો હતો. જાણવા મળતી વિગતો મુજબ પાકિસ્તાનના થરપારકર જિલ્લાના ઇસ્લામકોટ તાલુકાના લસરી ગામે શિવ મંદિર પાસે રહેતા ભીલ સમુદાયના 16 વર્ષીય તોતા અને 15 વર્ષીય મીના વચ્ચે પ્રેમ સંબંધ હતો. જોકે બંનેના પરિવારને આ સંબંધ પસંદ ન હોવાથી તેઓએ ભાગી જવાનું નક્કી કર્યું અને ભારતમાં આવ્યા હતા. 4 દિવસ અગાઉ રાતના 12 વાગે ઘરેથી 2 લીટર પાણી અને થોડુંક જમવાનું લઈને નીકળ્યા હતા. બીજા દિવસે રસ્તામાં ટાપુ ઉપર રોકાયા, જ્યાં વરસાદી પાણી પીને બીજા દિવસે સવારે રણનું પાણી પાર કર્યું હતું અને ખારાશવાળું પાણી પાર કરતા કરતા તેઓ ખડીરની રખાલમાં પહોંચ્યા હતા, જ્યાંથી રતનપુર પહોંચ્યા અને તે બાદ સાંગવારી માતાજીની બાજુમાં આવેલ તળાવની બાજુમાં બાવળની ઝાડીમાં લાકડા કાપવાનું કામ કરતા હતા. ત્યારે સ્થાનિકોની શંકા જતા રતનપરના સરપંચને જાણ કરવામાં આવી હતી, જેથી ખડીર પોલીસને બોલાવી તપાસ કરતા બંને જણા પાકિસ્તાનના હોવાનું સામે આવ્યું હતું, જેથી જરૂરી પૂછપરછ કરવામાં આવી ત્યારે બંને જણાએ પ્રેમ સંબંધ હોવાનું અને પરિવારને પસંદ ન હોવાથી સરહદ ઓળંગીને આવ્યા હોવાનું જણાવ્યું હતું. ખડીર પોલીસે જાણવા જોગ દાખલ કરી છે. જરૂરી પૂછપરછ બાદ બંનેને ભુજ જીઆઈસીના હવાલે કરવામાં આવશે. માંડવી તાલુકાના ફરાદી વિસ્તારમાં ગેરકાયદે બોક્સાઇટ વહનની પ્રવૃત્તિ પકડાઈ હતી. મળતી વિગતો મુજબ માંડવી તાલુકાના ફરાદીથી તુંબડી જતા રોડ પર ફરાદી સીમા બોક્સાઇટનો જથ્થો રાખવામાં આવ્યો હતો,
જેમાં જેસીબી વડે ટ્રકોમાં ખનીજ ભરી પરિવહન કરવામાં આવતું હતું, ત્યારે એલસીબીએ કાચા રોડ પર 2 ગાડી અટકાવી હતી, જેમાં બોક્સાઇટ ભરવામાં આવેલ હતો. પૂછપરછ કરતા જેસીબી મશીનથી આ વાહનોમાં ખનીજ ભરવામાં આવતું હતું. ડ્રાઈવરને સાથે રાખી તપાસ કરતા શિવમ માઇન્સની બાજુમાં ટેકરા પર બોક્સાઇટના ઢગલા જોવા મળ્યા હતા, જ્યાંથી જેસીબી વડે ટ્રકમાં માલ ભરવામાં આવતો હતો. એક જેસીબી અને ટ્રકનો ડ્રાઈવર નાસી ગયા હતા. 35 ટન બોક્સાઇટ સહિત 40 લાખના વાહનો કબજે કરવામાં આવ્યા હતા. આ અંગે ભુજ ખાણ ખનીજ વિભાગને જાણ કરવામાં આવી હતી. કચ્છ સહિત રાજ્યભરની પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીઓમાં ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકને તબક્કાવાર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બેઝ વિડીયો એનાલિટિક ટેકનોલોજીમાં બદલવાની કામગીરી ચાલી રહી છે. આધુનિકરણના ભાગરૂપે ભુજ આરટીઓ ખાતે પણ એઆઈ ટ્રેક બનાવવાની કામગીરી પૂર્ણતાના આરે પહોંચી છે, જે આગામી ટૂંક સમયમાં સંપૂર્ણ કાર્યરત થશે. આ અંગેની વિગતો મુજબ ભુજ આરટીઓમાં નવા તૈયાર થયેલા એઆઈ ટેકનોલોજીથી સજ્જ ટેસ્ટ ટ્રેકમાં નવા કેમેરા ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે. ડ્રાઇવિંગ ટેસ્ટ માટે પરંપરાગત પદ્ધતિના બદલે આવનાર દિવસોમાં આધુનિક ટેકનોલોજીના ઉપયોગ સાથે વધુ ગુણવત્તાસભર ટેસ્ટ લેવાશે, જેથી કચ્છને સારા ડ્રાઈવરો મળશે, તેવું ભુજ આરટીઓ પ્રદીપસિંહ વાઘેલાએ જણાવ્યું હતું. વડી કચેરીનો આદેશ આવ્યા બાદ ભુજ કચેરીમાં એઆઈ ટેસ્ટ ટ્રેક શરૂ કરવામાં આવશે. મેન્ટેનન્સ સહિતની જવાબદારી ખાનગી પેઢીને સોંપવામાં આવી છે. મહત્વનું એ છે કે એઆઈ આધારિત ટ્રેક શરૂ થવાથી ડ્રાઇવિંગ ટેસ્ટના પરિણામ પર મોટો ફેરફાર જોવા મળશે. એઆઈ ટ્રેક તૈયાર થયા પછી ડ્રાઇવિંગ ટેસ્ટમાં નાપાસ થવાનો રેશિયો 70% જેટલો વધી જશે. નવી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિડીયો એનાલિટિક ટેકનોલોજીમાં માનવ હસ્તક્ષેપ રહેશે નહીં. ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક પર લગાવવામાં આવેલા કેમેરા વાહનની દરેક નાની મોટી મૂવમેન્ટ પર ઝીણવટ ભરી નજર રાખશે. હાલની વર્ષો જૂની સિસ્ટમ સોફ્ટવેરની ખામીઓને લીધે અનેકવાર ખોરવાઈ જાય છે, પરંતુ એઆઈ સિસ્ટમમાં આ પ્રકારની ક્ષતિઓ નહીં રહે. એઆઈ ડ્રાઇવિંગ ટેસ્ટના પરિણામે 100% સચોટ રિઝલ્ટ મળવાથી વાહન ચાલકોની ડ્રાઇવિંગ સ્કિલમાં સુધારો થશે. ડ્રાઇવિંગની ગુણવત્તા સુધરવાથી આખરે માર્ગ અકસ્માતોમાં પણ નોંધપાત્ર ઘટાડો નોંધાવાની શક્યતા રહેશે. અત્યારે હાલ એક નવી કંપનીને કમિશનર કચેરી તરફથી કોન્ટ્રાક્ટ મળેલ છે, જેમાં એને મેન્ટેનન્સ સુધી સંપૂર્ણ જવાબદારી એની રહેશે અને એમાં વધુ કેમેરા સાથે એઆઈ બેઝ પાર્કિંગ ઓકે છે કે ઢાળ ઓકે છે કે જે ટેસ્ટ છે એ સિસ્ટમ જ ચેક કરી અને એનું રિઝલ્ટ ડિક્લેર કરશે. એટલે એમાં ક્ષતિ થવાના ચાન્સીસ બહુ જ ઘટી જશે, એટલે વધુ સારી સેવા આપી શકાશે. વધુ ટેસ્ટ સારી રીતે લઈ શકાય, એટલે ક્ષતિ કોઈ બી નહીં થાય, એના કારણે વધુ સારા ડ્રાઈવર અને લાઇસન્સ મળી શકે. ઓવરઓલ એનાથી સમાજ જ ફાયદો છે. ભુજમાં વડી કચેરીએ સૂચના આપેલી છે, એમ તો ટૂંક સમયમાં ચાલુ થશે. કચ્છ જિલ્લાના ખેડૂતોને કનડતા પ્રશ્નો અંગે ભારતીય કિસાન સંઘ લડતના મંડાણ કર્યા છે. જિલ્લા મથક ભુજમાં આયોજિત પત્રકાર પરિષદમાં કચ્છ જિલ્લા ભારતીય કિસાન સંઘના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે કચ્છના ખેડૂતો છેલ્લા લાંબા સમયથી અનેકવિધ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. જિલ્લામાં અવારનવાર આવતી કુદરતી આફતોથી લડતા ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ ઝંખી રહ્યા છે. ત્યારે ભારતીય કિસાન સંઘે કચ્છના ધરતીપુત્રોને ન્યાય અપાવવા જિલ્લા વ્યાપી ખેડૂત અધિકાર જનજાગૃતિ અભિયાન હાથ ધર્યું છે. ખેડૂતોના પડતર પ્રશ્નોનો સત્વરે ઉકેલ આવે તે માટે ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને વહીવટી તંત્રને જાગૃત કરવામાં આવશે. સૌર ઉર્જા અને પવન ઉર્જાના અનેક પ્રકલ્પો થકી કચ્છમાં વૈકલ્પિક ઉર્જાનું ઉત્પાદન વધ્યું છે. જિલ્લામાં કાર્યરત વિવિધ કંપનીઓ દ્વારા હેવી વીજ ટાવર અને લાઇનો ખેડૂતોની માલિકીની જમીનમાંથી પસાર થઈ રહી છે. ખેડૂતોને વિશ્વાસમાં લીધા વગર ભારે મશીનો ઉભા પાકમાં નાખવામાં આવે છે. કંપનીઓ પોલીસનો ડર બતાવી પોતાના કામો કરે છે. વળતરની રકમ નક્કી કર્યા વગર માત્ર કલેક્ટરનો હુકમ બતાવી જંત્રી મુજબ વળતર ચૂકવવામાં આવે છે. ત્યારે ખેડૂતોને જંત્રી મુજબ નહીં પરંતુ બજાર કિંમત મુજબ વળતર મળવું જોઈએ તેવી માંગ કરી હતી. કચ્છને નર્મદાના વધારાના 1 મિલિયન એકર ફૂટ પાણીને 2006માં સૈદ્ધાંતિક મંજૂરી મળી છે, જે કામ હાલે ગોકળ ગતિએ ચાલી રહ્યું છે. કામમાં ગતિ લાવવામાં આવે અને 2 લિંક કેનાલોની સત્વરે વહીવટી મંજૂરી આપવામાં આવે તેવું ભારપૂર્વક જણાવ્યું હતું. સરકાર અને વીજતંત્ર દ્વારા ખેતીવાડીના અમુક વીજ ફીડરોમાં સ્કાય યોજના અમલમાં મૂકવામાં આવી છે, જે નિષ્ફળ જતા ખેડૂતો માટે બોજારૂપ બની છે. ખેડૂત વિરોધી કંપનીને બેન્ડ કરી ખેડૂતોને થયેલ નુકસાની ભરપાઈ કરવા માંગ કરી હતી. આ ઉપરાંત પાછોતરા વરસાદના કારણે ખરીફ અને બાગાયતી પાકોની થયેલ નુકસાનીનું સર્વે કરી વળતર ચૂકવવા, રવિ પાક સિઝનમાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં રાસાયણિક ખાતર મળી રહે તે સુનિશ્ચિત કરવા, ખરીફ પાકને સંપૂર્ણ ટેકાના ભાવે ખરીદી કરવા સહિતના પ્રશ્નો અંગે લડત ચલાવવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. ખેડૂતોને વિવિધ પ્રશ્નો
8 થી 9 પ્રશ્નોની સતત સરકારમાં રજૂઆત થયા પછી સરકારને આપના માધ્યમથી અનેક વખત અમે લેખિત મૌખિત રજૂઆતો કર્યું પણ એનું નિરાકરણ ના આવ્યું એટલે આપના માધ્યમથી સંપૂર્ણ પ્રજાને અને સરકાર સુધી અમારો અવાજ પહોંચે એના હેતુથી આજની પ્રેસ રાખવામાં આવી છે. શું પ્રશ્નો હતા એક પછી પ્રશ્નો મૂળ પ્રશ્ન અત્યારે કચ્છ જિલ્લાની અંદર વિવિધ કંપનીઓ દ્વારા હાઈ ટેન્શન વીજ કંપનીઓની લાઈનો નીકળી રહ્યું છે ત્યારે ખેડૂતોને ક્યાંય પણ પૂછ્યા વગર ક્યાંય પણ વિશ્વાસમાં લીધા વગર સીધું દમન કરવામાં આવે છે. આજે 44 દિવસથી વાંઢિયા અને લોડાઈ છે એ તો માત્ર એમપી સેન્ટર છે, એ એક નમૂનો છે, બાકી આખા કચ્છ જિલ્લાનો પ્રશ્ન છે. એ નમૂનો એટલા માટે છે, આપણે પણ સોશિયલ મીડિયા આપના માધ્યમથી પણ જોયું હશે, અમારી બેન દીકરીઓને પોલીસ દ્વારા ઢસડવામાં આવે, એમને જેસીબીઓ મારવામાં આવે, ખેડૂતોના પગમાં લાકડીઓ મારીને એમને ફ્રેક્ચર કરવામાં આવે. આવું પોલીસ જો કંપનીઓનું દલાલી કરતી થશે તો પ્રજાનું શું થશે, ખેડૂતોનું શું થશે? 15મી તારીખ સુધી હજી અમે એમને કહીએ છીએ, વિનંતી કરીએ છીએ કે આમાં કંઈક રસ્તો કાઢો, નહીં તો 16મી તારીખથી ભચાઉ તાલુકાના જંગી ગામે મેકંડાડાના અખાડાથી અમે એક રથનું પ્રસ્થાન કરવાના છીએ. રોજ 10 થી 12 ગામમાં જશે, સાંજે એની એક સભા થશે. એનું નામ અમે આપ્યું છે આજે કિસાન અભિયાન જનજાગૃતિ અભિયાન, કિસાન અધિકાર જનજાગૃતિ અભિયાન એવું આજે અમે એક નામ પણ આપ્યું છે. ખેડૂતોને જનજાગૃતિ કરીને ગામડા સુધી પહોંચીને 35 દિવસ સુધી 600 થી વધારે ગામડામાં જવાની અમારી કલ્પના છે અને એના પછી ભુજની અંદર 50,000થી લોકો ખેડૂતો સાથે મળીને એક સભા કરવાના છે. જો આ પ્રશ્ન નહીં પતે તો આવનારા 16 તારીખથી સંપૂર્ણ કચ્છમાં ગામડે હવે ભાજપનો કાર્યક્રમ એક પણ નહીં થાય. જો અમારા પ્રશ્ન તમારે નથી સાંભળવાતા, અમારા મતથી તમે ત્યાં પહોંચ્યા છો, અમારી વાત ન સાંભળો, સાચી વાત છે કાં તમે કહી દો કે તમારી વાત ખોટી છે, નહીં સાંભળે તો એ પણ કાર્યક્રમોમાં પણ અમે અમારા ખેડૂતો જઈને ત્યાં એમનો વિરોધ કરશે, અમારી વાત મૂકશે, કાં તો અમારી વાત સાંભળો, નહીં તો તમારો કાર્યક્રમ બંધ રાખો. આ મુજબની યોજના છે. હું તો હજી ઈચ્છું છું કચ્છના 6 ધારાસભ્ય, એક એમપી છે, પાર્ટી છે, તંત્ર છે, તાત્કાલિક ધોરણે આમાં કંઈક રસ્તો કાઢે એવું હું ઈચ્છું છું. નવસારીના કલેક્ટરે સમજી લેજો કે એક એવો તારણ કાઢ્યું છે, એમને જે એમની જમીન કેવી ગણાયા એના માટે એક લેટર લખ્યો છે. તો એમાં સ્પષ્ટ નવસારીના કલેક્ટરે કીધું છે કે જે આ લાઈનો જાય છે એ જમીન બિનખેતી ગણાય. જો એ જમીનો બિનખેતી ગણાતી હોય તો બિનખેતીનો ભાવ શું ગણાય? તો ખેડૂતોનો ઇસ્યુ જ નથી. જો ગુજરાતમાં જ આવ્યું નવસારી, તો જો નવસારીનો કલેક્ટર આ કરી શકતા હોય તો કચ્છના કલેક્ટર શું કામ નહીં? એટલે કચ્છના કલેક્ટરને પણ આ કરવું જોઈએ અને ખેડૂતોની વારે આવવું જોઈએ.